સુરતના અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક આધેડ દ્વારા સગીરાની છેડતી કરવામાં આવી। આના કારણે સુરતમાં ભારે આક્રોશ લોકોમાં ફાટી નીકળ્યો। આ ઘટના બાદ પાટીદાર સમાજના લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા, ભારે વિરોધ નોંધાવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પણ અલથાણ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આ ઘટનામાં આજે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન પથ્થરમારો જેવી સ્થિતિનું નિર્માણ થયું। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે રાત્રિ દરમિયાન સુરતના અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક યુવતી પોતાના ટ્યુશન ક્લાસીસ પતાવીને ઘરે પરત ફરી રહી હતી। આ દરમિયાન એક 45 વર્ષીય આધેડ મોહમ્મદ ઇમ્તિયાઝ નામના શખ્સ દ્વારા તેની છેડતી કરવામાં આવી અને આને જ લઈને વિવાદ વકર્યો છે। સુરતમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। રાત્રિ દરમિયાન અલથાણ પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ સાથે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો તેમજ જે ભોગ બનનાર સગીરા છે તેમના પરિવારજનો છે તે પહોંચ્યા હતા, વિરોધ નોંધાવ્યો અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી, જેના પગલે થોડાક સમય માટે પરિસ્થિતિ વણસી પણ હતી। ત્યારબાદ પોલીસે સમજાવ્યો અને મામલો થાળે પડ્યો। પછી પોલીસે આરોપી સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો પણ નોંધ્યો હતો અને કેટલાક લોકો દ્વારા આરોપીને પોલીસ વાનમાંથી ઉતારીને મેથી પાક પણ ચખાડ્યો હતો। ત્યારે પરિસ્થિતિ વચ્ચે આજે આરોપીનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં પીડિતાના સમાજના લોકો છે તે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ને આરોપીનો ભારે વિરોધ કરવામાં આવ્યો। એટલું જ નહીં, આરોપીનો ટપલી દાવ પણ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હોય તે પ્રકારની સ્થિતિ વણસી હતી। આ ઘટનાને લઈને પોલીસે તાબડતોબ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો ને લોકોને સમજાવવામાં આવ્યા હતા અને જોતજોતામાં મામલો છે તે થોડાક સમય માટે બીચક્યો ને ત્યારે પોલીસે પ્રોટેક્શન આપીને આરોપીને પોલીસ વાન સુધી પહોંચાડ્યો। જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી, લોકોમાં ભારે આક્રોશ હતો કેમ કે જે છેડતીનો બનાવ સામે આવ્યો છે તેને લઈને લોકો લડાયક ભૂમિકામાં જોવા મળ્યા છે ને આ પ્રકારના કૃત્ય છે તે સાંખી લેવામાં નહીં આવે તે પ્રકારની સ્પષ્ટ સીધી ચેતવણી આપી છે ને જે પરિસ્થિતિ સુરતમાં બની તેને લઈને હવે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને કાયદો હાથમાં ન લેવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે। આજે પોલીસના ધાડેધાડા છે તે રિકન્સ્ટ્રક્શન જે આરોપીનો કરવાનો હતો તે સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા હતા અને આના કારણે થોડોક અથડામણની સ્થિતિ છે, આના કારણે થોડીક હિંસા જેવી સ્થિતિ છે તે નિર્માણ પામી હતી। ત્યારે પોલીસ હવે સ્થિતિ કાબૂમાં મેળવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।